મિત્રો આખું અમદાવાદ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. ઠેર ઠેર લહેરાતા રાષ્ટ્રધ્વજ અને ભારત માતા કી જયના નારા. 15મી ઓગસ્ટ જેવો માહોલ છે. ભારતની સેનાએ જે શૌર્ય બતાવ્યું છે એના માટે સેલ્યુટ છે, દિલથી સેલ્યુટ છે. એવું નહીં કે ખાલી કહેવા માટે, દિલથી સેલ્યુટ છે કે એમની પોતાની જાન જોખમમાં નાખીને આપણે આખા ભારતને સેફ રાખવા માટે એ બોર્ડર પર જઈને લડે છે અને એકદમ શોર્ટ ટર્મમાં આટલું એક્શન લીધી છે. એ બહુ જ સારી વાત છે અને કાલે મોદીજી અહીંયા આવી રહ્યા છે તો બહુ જ સરસ વાત છે. ધ્યાન લેવું પડે એમ જ હતું, કેમ કે પહેલાં ભારતને આપણે બધા ગણકારતા નહોતા કાંઈ કે કાંઈ પણ વસ્તુમાં હોય તો ભારત ના, એ તો ખાલી કીધે રાખે, વાત કર્યા રાખે. પણ હવે એક સ્તંભ નાખ્યો કે ના ભાઈ વિશ્વમાં કે આતંકવાદ ખિલાફ ભારત ગમે ત્યારે વિશ્વ યુદ્ધ ગમે ત્યારે થાય, યુદ્ધ કરવા તૈયાર રહેશે. એમાં કોઈ પણ દેશનું નહીં માને. મોદી સાહેબે જે આપણે ઓપરેશન સિંદૂર કર્યું તે બહુ ખૂબ જ સરસ આપણે બદલો લીધો. આપણે પાકિસ્તાનનો મુંહ તોડ જવાબ આપવો જ જોઈએ, બીજી ફેર આવું કરે નહીં. આપણે એવું સમજીએ કે ગુજરાત અને ઇન્ડિયા જો મોદીજી છે ને તો સિક્યોર છે. એમાં પછી ગર્લ્સ હોય કે બીજી કોઈ પબ્લિક હોય, અને પબ્લિકે આ વસ્તુ માટે ગવર્મેન્ટને સપોર્ટ કરવો જોઈએ વધારે ને વધારે, અને એમના ઉપર ટ્રસ્ટ કરીને આગળ એ લોકોય વધી શકે. જો આપણે એની ઉપર 100% ટ્રસ્ટ કરશું તો ગવર્મેન્ટ આપણા માટે કંઈક સારું કરશે. આ એક ઓપરેશન આવું થયું જેના લીધે આપણને ન્યાય મળ્યો છે. मेरा यही कहना है जो मोदी जी ने और अपने जो इंडिया आर्मी ने ऑपरेशन सिंदूर ऑपरेशन किया है वो बहुत बढ़िया है. अपने देशवासियों के अंदर इतना वो जोश हो रहा है, इतना खून उबल रहा है कि उनको आतंकवादी को जड़ से खत्म होना चाहिए. ઓપરેશન સિંધુથી વિશ્વને ને આપણને પણ ખબર પડે કે આપણી સેનાની ને આપણને શું તાકાત છે અને આપણા પર વિશ્વાસ રાખવો જોઈએ. પહેલાં બધા એમ કહેતા કે મોદી આના ઉપર શું ખર્ચો કરે, ડિફેન્સ ઉપર ક્યારે કામ આવશે છે ને. આજે બધાને ખબર પડી કે ડિફેન્સ હશે તો આપણો દેશ કે બધું સુરક્ષિત હશે. અને આર્મી, ખાસ કરીને આર્મી એનફોર્સને પણ સલામ. અને એ એમને જળવા તો જવાબ આપવા માટે જરૂરી હતો, કેમ કે એમને ખબર પડવી જોઈએ કે આપણા ઇન્ડિયામાં અને આપણા ભારત હિન્દુસ્તાનમાં કે મોદી સરકારનો અને ઇન્ડિયન આર્મીનો કેટલો પાવર છે એ એમને જરૂરી જોવા મળ્યું. કે હવે કોઈ સરકાર કે કોઈ એવું વસ્તુ બીજું કોઈ આપણા સામે આંખ ઊંચી કરીને નહીં જોઈ શકે. મોદીજીએ આપણા જે ભારતના બહેનો અને માતાઓ માટે કર્યું છે એ સખત પ્રાઉડની વસ્તુ છે, સેલ્યુટની વસ્તુ છે. એમના માટે ખૂબ જ આદરભાવ છે. સેલ્યુટ આપણા વીરો જવાનોને અને મોદીજીને કે આટલું બધું આપણા માટે કર્યું. આ સેલિબ્રેશન સેનાના શૌર્યનું છે. આ સેલિબ્રેશન ડિફેન્સમાં આત્મનિર્ભર બની રહેલા ભારતનું છે. આ સેલિબ્રેશન ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ પર 135 કરોડ દેશવાસીઓના ભરોસાનું છે. અને સેનાના શૌર્યને સત વંદન.